સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી વેદાંત ઇન્ડસ્ટ્રીઝમાં રવિવારની સાપ્તાહિક રજા મુદ્દે કારીગરો અને મિલ સંચાલકો વચ્ચે વિવાદ સર્જાયો હતો। લાંબા સમયથી દર રવિવારે નિયમિત રજા આપવાની માંગ કરી રહેલા મોટી સંખ્યામાં કારીગરોએ કામકાજ બંધ કરી હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું। શ્રમિકોનો આક્ષેપ છે કે સતત કામના બોજ અને પૂરતો આરામ ન મળવાને કારણે તેઓ શારીરિક તેમજ માનસિક તણાવ અનુભવી રહ્યા છે। રવિવારની રજાના નિયમનું પાલન ન થતું હોવાનો આક્ષેપ કરી કારીગરોએ વિરોધ નોંધાવ્યો હતો। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને પરિસ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો। શ્રમિકોએ લેખિત ખાતરી ન મળે ત્યાં સુધી કામ પર પરત નહીં ફરવાની ચીમકી આપી છે। બીજી તરફ મિલ સંચાલકોએ કારીગરોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી વિવાદ ઉકેલવાનો પ્રયાસ શરૂ કર્યો છે। એમ્બ્રોઇડરી વર્કર્સની કેટલીક ડિમાન્ડ માટે એમ્બ્રોઇડરી વર્કર્સ આજે રજાનો દિવસ હોય ભેગા થયેલા। પોલીસ વિભાગ દ્વારા તેમને સમજાવટથી હાલમાં મામલો થાળે પાડવામાં આવેલો છે। કોઈપણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનો પ્રશ્ન હાલમાં નથી અને તેઓનો જે પણ પ્રશ્ન છે તે લેબર કમિશનર તથા લાગતા વળગતા વિભાગ સુધી પહોંચાડવાની જે વર્કર્સ છે તેમને ખાતરી આપવામાં આવેલ છે। જરૂરિયાત મુજબનો પૂરતો પોલીસ બંદોબસ્ત છે। કોઈપણ પ્રકારની કાયદા અને વ્યવસ્થાને લગતો પ્રશ્ન ઉપસ્થિત નથી થયેલો અને તમામ બાબત નિયંત્રણમાં છે।